તને કઈ હડકાયું કૂતરું કઈડું છે પર નીંદરમાં ઉઠાડે ઉભા થાવ કીધું ને તમને મેં. બી ગયો તારો બાપ બી ગયો નથી આયા હારા પાયોથી બી ગયા. આ ઠામડા તો વા મુખ ઠેકાણે આયા હાજીરો ખઈડકો હું તમારું કપાળને મૂકવા જાઉં. કા હું તમે હુવા જન્મ લીધો છે. કામ કરવા ગયો તો આરામ ન કરવો જાય હોય તઈ કામ નાના કામ તો મજૂર કરે હે. તમે ને હું ઊંધા પડી ગયા કામ કરીને. તારો બાપ ખાતરના બાસ્કાન બધું પોગાડવું પડે અહીંયા એ તો પગારવું પડે જાય ભાંડા ભરવા હોય તો બધુંય કરવું. તે તારે નથી ખાવું પડતું તો કરીએ સહી કામ. શું કરો છો ઘરનું કામ કરો ખેતીનું લ્યો માથે જ ખબર પડે નાના ઘરના કામ કરો તો ખબર પડે. દેકારો કરતી દેખાડો નહીં તઈ. વાઈ જા ને ધોકા ભેગી કર નાખ લાંબી લોહ કરી નાખીશ હો તમે હું બોલ્યા? એક ધોકા ભેગી પાડી દઈશ એ આ ધમકી કોને દ્યો છો એ? તને તો હવે બોલ્યા ની બોલ્યા છો બીજી વાર બોલ્યા ને ધોકો ઉપાડવાનું તો મારા બાપના ઘર ભેગી થઈ જઈશ. બાપના ઘરે વઈ જાવ જઈએ હોય તઈ હવે કામ કરવા મન ને તારું જાને બાપા તે કામ તો અમે અમારું કરી જ છી. નાના તમને બે દિવસે મેં બાટલાનું કીધું છે બાટલો વઈ ગયો તો બરાબર ઓછી માન ઘરેથી બાટલો લઈ આવી. તારો બાપ બાટલા વાળા ને લગન છે તો મારે હું સોલામાં મારાથી કઈ બોલાઈ જાશે હમણાં. તાતિયા નાખ તારા સુલામ જા નાખો તમારા હાલી હું નીકળી છો કામ કરવા નથી લે રાયડું પાડી છે. વઈ જને રેખ નાક ઉપર મારીશ ને કાઢે છેડા અહીંયા હમણાં ઓલું બોલી તી યાદ છે? શું હોશિયારી કરી ને તમારા બાપના ઘર ભેગી થઈ જઈશ. બસ એક જ વાતનું નાડું પકડી બેઠી મારા બાપની ઘરે વઈ જાવ એ કંટાળ્યો બાપા તારાથી તમારાથી તો હું કંટાળી ગઈ છું. અલા ભાઈ 3 તારીખે આવી જવાનું છે નહીં એમ તો બાજવાન થાવ પણ કેતો નહીં હા એમ પૂગી જઈએ વેલા હાર પણ જમવાનું પૂરું થઈ જાય તારું ડોહું હા વાંધો નહીં ક્યાં પરબારું ગોઠું ખાવાનું ગોઠવું નથી જે પરબારું ગોતતા હોય ને એને મારે ને આવવાનું છે તારે અહીંયા આવવું હોય તો આવશે તો પેલા તું છે ને ગેસના બાટલા લઈને મારે ઘરે હાલતો પેલા ગેસના બાટલા પુગાડું કે મારા લગ્ન કરું ભાઈ લગન સાઈડમાં રહેજે મારે રોજ ડખા થાય છેલા ખરે પણ તો ડખો તમારી રીતે પતાવી દેવાનો હોય મને તો લગ્ન કરવા દ્યો તારા લગન છે તો કોક માણા રાખી દે ને ભાઈ નહીં ઓ હા માણસોનો વિશ્વાસ જ નહીં કરવાનો પછી તમે કહો કે આમાં ગેસ ઓછો હે કાઢી લઈએ છે ઓલા કાઈ ભલે કાઢી લઈએ ભલે અડધો બાટલો આવે પણ મારી ઘરે પોગાડ તું અત્યારે કોઈ નહીં આવે જો 30 તારીખે મારા લગ્ન છે આજ કેટલી તે 25 હા 5 દી પછી 6ઠા દી કદાચ 7મા દી બાટલો આવે તો આવે ભારે કરી હો એટલે તને પણ લગનનો લાડવો ખાવો લાગે તારે લગ્ન કરી જ નાખવા છે કઈ પછી ખબર પડશે મોટા તારી 3 તારીખે આવવાનું છે લગ્નમાં હે 3 તારીખે તમે અમારે ત્યાં ખાઈ ગયા છો અમે તમારે ત્યાં નહીં ખાઈ જાય તો અમે તમારને હાથ ગેણું કરી ગયા છે તો અમે તમને કઈ મૂકી દેવું કેટલું કરાવ્યું તું 51 51 રૂપિયા કરાવ્યા હતા હા હવે તમે થોડોક વધારો કરજો હાથ ગેણામાં કાંઈ વાંધો નહીં હું 52 રૂપિયા કરીશ રૂપિયાનો વધારો નો આવ્યો હોત ને તમારે ત્યાં તો સારું હતું હું તો કઉ છું મારા ભલા માણા લગન નો કરી કા આવા ડખાતી છે બાટલા હાટું થઈને મારે તો ઘરનું છે ઘરમાં 10-15 બાટલા ઉતાર દઈશ ઈ હાસી વાત તારી ડખો થાય એવું આપણે કરવું જ નથી કોક માણાને મોકલી ને એક બાટલો પ્રેમથી મોકલાવી દીજે ને મારા ભાઈ ઘરે એક જણાને વાત કરું છું કદાચ એની રિક્ષા લઈને આવે ને તો ફૂગી જાય બાટલો કાંઈ વાંધો નહીં 4 કિલોનો દે કે 18 કિલોનો અત્યારે તું 5 કિલોનો દઈશ તો હાલ છે મારો ભાઈ હા કાંઈ વાંધો નહીં સારું હાલ મને મારા લગ્નની કંકોત્રી મોકલવા દ્યો હા મારામાં નાખ દેજો વોટ્સઅપમાં એક જ ને આવવાનું છો બે આવી જ નહીં હાલ ના ના કાંઈ વાંધો નહીં એક આવશું હાલ એલા ભાઈ 3 તારીખ કેમ તો તારીખ ભૂલી જાસ ભલા માણા પહેલી એલી પણ હું છે મને જવા દે ને અડકાયું કૂતરું વાહે થયું છે એ એલી બાઈ અડકાયું કૂતરું વાહે નથી થયું પણ મારા ઘરમાં 25 વર્ષ થયા અડકાયું કૂતરું છે જ કોણ તારો બનાવીને મારા ભાઈનો એવું હે હું થયું વરી પણ મારે તને બીજું હું કેવું એટલી મારી તો જિંદગીની પથારી ફેરવી નાખી હાવ કા હું થયું વરી ડખા થયા ચાલુ એ ડખા કેદી નો હોય એમ કે ગમે ઈ તું એને કામ સીધી ને તો કોઈ તાત્કાલિક કામ નથી કર્યું એને આવીને ખાટલે હોઈ જવાનું ગેસ નો બાટલો બે દિવસે પતી ગયો તું કેદું ની ખેતી થી પેલી બાકી મારે ઉજીમાન ઘરેથી લઈ આવવો પડ્યો બે દી સુધી તે હું કર્યું એલી બાટલો તો હું ઉજીમાન ઘરેથી લઈ આવી અરે બેન તું બહુ દુખી હો એમ મારે નિરાય છે હાવ ભગવાનની દયા છે મને હુતી ન ઉઠાડે આમ જો હું વસ્તુ કહું ને તો હાઈ નો થાય તે આવી જાય અને માર કેવી નો પડે વસ્તુ આવી હોત ને ગઈ હોય
મારે હાવ એટલે હાવ શાંતિ છે. બધાયને આવી શાંતિ હોય તો હું જોઈ. તારા જેવા મારે ડખા ન થાતા એલી. એ મારા તો નસીબ જ હાવ ફૂટી ગયા. એ બેન તારી વાત સાંભળીને તો મારો મગજ ફરી ગયો. હવે તું હેન તાર ઘરે જા, હું મારા ઘરે જાઉં. હા જાવ. લા ભાઈ મને તું અત્યારે જવા દે. દેખારા કઈમાં ખોટા. દેખારા હું નથી કરતો, દેખારા તું કરાય. ના ખાલ ખાઈને કી બાડું નીકળે હોય. તને 17 ફેરે કીધું છે દારૂ પીન તું ભાઈ મને નો બોલાય. એટલે પણ તને વાંધો હું પડે છે? બેવડીના પેટના આયા ગામમાં જ પીએ બેઠા. જો ભાઈ ઘરે તારે વાંધો હોય અને ખાલ ગામનામાં જ કાઢવાનો. શાંતિ રાખ. મને જવા દે અત્યારે. મારો મગજનો બાટલો હાવ ફાટેલો છે. પણ તારો બાટલો ફાટી ગયો હું માન્ય કરું છું ઉપલા. એક તો બાયડી આરે દેકારો કરીને આવું છું ને તું મારે ભાઈ માથે દેકારા કઈરમાં દાંત કાઢે છે. મને ખબર જ હતી વાંધો ન્યા જ પડે છે. જો ઉપલા હા ભાઈડા નાથો ભાઈડો આમ તો કહેવાય છે ગામમાં. આમ તો કહેવાય છે. આ હાટું જ મેં વાંઢો હુલો રહ્યો. આ હાટું કારણ કે નાથો રૂકે ને એ હાટું જ લગન ન કર્યા. ભાગશાળી તું. તારા ગઈઢાવની પુનાઈ કે તું પૈડો નહીં. એ એટલે જ હું કહું છું કે બાયું કામ જીતે, બાયું ઓલો કામ જીતે, ઘડી ઓલો કામ જીતે. ભાઈડા કામ કરે. પણ ક્યાં જાવું હલવાણા પછી નાથા ક્યાં જાવું? રોજ ઉઠીને દેકારા. એટલે જ નાથો ગામમાં વટકી જીવે હો. નાથો કહેવાય, નાથાનું નામ નો લેવાય. ભલે હું વાંઢો રહ્યો પણ મને આ વાતનો કાંઈ અફસોસ નથી કે હું નાથો વાંઢો છું. મારા કારણે મારે તને પૈણાવો તો પડશે એક ફેરે. તારો વટ ભાંગવો છે. બાયડી આવે ને ખબર પડે તને. આમ જો હું તને શું કહું છું, આ દારૂ રહ્યું ને દારૂ ઈ ટીપણામાં ભરીને એમાં બુડીને મરી જાઉં પણ લગન તો આજે ન કરું ને કાલે ન કરું. મારા ભાઈ ફીટા બાપા બેહી જા વાંઢા. તું બેહી જા. ખોટા ગોથા મારસ ને આમ ક્યાંક પડી જાઈશ. માથું તારું ફાટી જાય. હા મને ગામના તો મેણા મારે છે હા પણ આજુબાજુના ગામને મેણા મારે પણ નાથાને નો ફેર પડે. કારણ હું પૂછતો કરી શું આ તારી હાલત જોઈ અને મને છે ને કોઈ અફસોસ નથી થતો. હાસુ માની સાચી વાત. નો થાય તને અફસોસ તો હવે અમારે જ કરવાનો છે. રોજ ઉઠીને ધીંગાણા બહાટી. ઓલો ગામનો ગોબરો નો રહ્યો, ગામનો ગોબરો હા એને કાલે બાયડી ધબધબાવતી હતી. ઓહો પછી મને ખાર સડતો તો મને આમ થઈ ગયું બે પાટા મારું એની ઘરવાળીને. તારે નો મરાય ભાઈ. તું આમાં ફિટ થઈ જાય. ગોબરોની ઈ બે માણા બાજતા હતા. હા હાય ભગવાન મને એમ કે મારા એકના જ ઘરમાં ડખો છે. અમરો આ તો ઠીક છે બાકી વિપલા હા મારે એવી બાયડી હોત ને હા તો સીધું પાટું મારું હો. ઈ વાતું થાય ભઈલું. પૈણી ગયા પછી વાતું થાય. એટલે જ મારે વાંઢું મરી જવું. ભલે વાંઢું મરવું પડે. મરી જાવ અગરબત્તીના બંડલ હું ચડાવી દઈશ. બાકી પૈણતો ને બાપા. હા બેહી જા. પી તું તારે 2 બુંગિયા બીજા લેવી આવું. એ વળતા લેતો આવીએ. ભલે વાંઢા ભલે. ઈ કાંઈ વાતનો વાંઢાને અફસોસ જ ન હોય વિપલા. બાયું આવું કરે ને આપણે પસંદ નથી હો. આ નાથો કહેવાય નાથો, રૂકે નહીં. આ પાયલ બેન એલા હું છે મારી પાસે ટાઈમ નથી. તમારા ફાયદાની વાત છે. ઊભો રહેવો તો રહ્યો. મઈન બકવા મઈન. એટલે એમ રિસ્પેક્ટ થી બોલાવો હો. એલા મારે એક તો બાટલો વયો ગયો છે. મારે કેવી ઉપાધિ છે. તમને કઈ ખબર જ નથી. મને તો એવું લાગે છે. પણ હું છે કેને બાટલો ઘરે આવી ગયો. જાઓ. એ કાઈ નથી આવ્યો બાટલો. રા બહુ કરી તમે તો હો. એક તો ઓલા વિપુલભાઈ મને ઘગલાયો. મારા લગન એક તો બીજા રિક્ષાવાળાને મેં ફોન કર્યો. મેં કહા વિપુલભાઈ ના ઘરે બાટલો તું નાખી આય નકર આખું ગામ માથે લે. અરે એલા તે કોંજાલે કોની ઘરે બાટલો મોકલ્યો છે? મારી ઘરે નથી આવ્યો. આલ્યો વાત કરજો. રિક્ષાવાળા હારે વાત કરો. એલા તે કેના ઘરે બાટલો મૂક્યો? વિપુલભાઈ ના ઘરે. વાત કર. હાલો હું કીધું તમે? અરે એલા ભાઈ હવે ઈ ક્યાં મારો ઘરવાળો છે? ઈ તો ઓલી શાંતિનો ઘરવાળો છે.
આ મેં ને વિપુલભાઈ કીધું તો એને ઈ કેતા ભૂલી ગયો કે પાયલ એની ઘરવાળીનું નામ છે. અરે સરે રવિડા તું શાંતિની ઘરે જા ત્યાંથી બાટલો લઈને અને મારી ઘરે પોગાડ. કાંઈ વાંધો નહીં, મારા લગન છે, લગન નો બગાડવા હોય ને મારે પેલા શાંતિની ઘરે જવું પડશે. આવા નાવા મારા હાલ હવે શાંતિની ઘરે બાટલો મોકલો બોલ. હા વિપુલ કાકા હા કાઈ 108 કા ગોળી ભાગ્યા તમે. એલા ભાઈ મારે હે ને ભાઈ 108 ની ગોળીને જ ભાગવું પડે એમ છે. શું ચિંતા હે પણ આટલી બધી તમારે. એલા ભાઈ હવારનો ઉઠ્યો ને તઈનો મારો દી કેવો ગયો કઈ ખબર જ નથી પડતી. કાકા કાકા શું થયું. એલા ઘરે બાયડી હારે માથાકૂટ થઈ. હા કે ઓલો રવિ ભેગો થયો એની હારે માથાકૂટ થઈ કે ઓલો બેવડો નાથો એની હારે બાજવાનું થયું. આજ હવારનું બધા હારે બાજવાનું જ થાય છે. તું મારો ભાઈ બાજતો નહીં મારા હામો. કાકા હું બાજીશ તો નહીં હા પણ મારે એક વાત પૂછવી છે તમને. પૂછ હાલ. મારા દિલમાં આમ તમતમી રહી છે. તમતમી રહે તો તું ડખડખાવીને બાયણે કાઢ. તમને કહું ને હા કે મારા લગ્ન કરવા છે હવે. ઈ મારો ભાઈ રહેવા દે. હાવ ખોટી વાત છે, લગન નો કર. તારા પગ ક્યાં છે? ભક્તો આ ગયા. એ કાકા ના શું છે પણ ઓમે મારું ઢીઢું દુખે અહીંયા પોગ્યા છે. લગન નો કરતો કેમ કી તારે જીવી હોય ને તો. પણ કાકા એક વાત કહું મારા મનમાં તમન્ના રહી જાય જો હું લગ્ન ન કરું તો. એ એમને એમ ગુજરી જાજે લીલ પૈણાવી લઈ જા તારા. બાકી લગન નો કરતો મારો ભાઈ રોજ ઉઠીને ડખા થાય છે. છૂટા હારસી ના ખા આવે તાવી થાના. પણ મને લગ્ન નો ઉભરો નીકળે છે. ઉભરો ઉભરો બેહાડી દે. કાકા હા ઉભરો બેહતો નથી મારે. ઉભરો નથી બેહતો ને. હા હાલ મારી ઘરે તાર કાકી નામ બે બાજી ઈ જોઈ લેશ ને એટલે એમને એમ તારો ઉભરો બેહી જશે. એવું હે. હા તો હું આવું જોવા આવું. હેલ્મેટ પહેરીને આવજે. હા છૂટા રંઢાના ઘા આવશે. માથું ફાટી જાય તો મારી ગેરંટી નહીં. આ બાયડી બધી આમ કરે છે. અરે ભાઈ તોફા છે, મારે લગન ખાતા થઈ ગયા છે. આવા ભડકા જ કરે. ભડકા જ. હણસ્યું ના ઘા ને હા. પેલા ના ઘા આવે. અને તારી તો આવડી હાઈટ છે, ઓલી બાપના બેટ દડે રમશે હો. દેવા દેજે. કાકા વાત તમારી સાચી. એક સીધો આમ જો છક્કો ચોક્કો જઈશ તું. તો કાકા તમે જો આટલી હાઈટમાં હોય અને જો તમે આવી રીતે મને કહેતા હોય તો પછી મારું તો કઈ ક્લાસ જ નથી ને બાયડી પાસે. માંડી જ વાર મારો ભાઈ. આડા પાણી નાઈ લો. હો નાથાની ગોયના ગામમાં વાંઢો રખાય. એવું કરું. હા ભલે કાકા હલો તો હવે જોયા જાય આગળ કઈ. જોયે નહીં. હા નાચ પાડી દેજે. હક પણ કોઈ આવે ને નાચ પાડી દેજે. તો ઓલા ત્રણ માંગા આવ્યો એને શું કરું. એ ના પાડ દે. કેન્સલ કરું. હા મારે કઈ બેટ દણ નથી રમવું જા. હો ભારે કરી કાકા હો તમે હવે. આવી ગયા ગામમાંથી ફૂલેકું ફેરવી. તો તે કઈ બાકી નથી રાખ્યું ગામમાં મારું ફૂલેકું ફેરવવામાં. એ તમે કેમ હે. તારે શું બધાને મોઢે કહેવાની જરૂર છે? મારો ભાઈડો આમ આમ તેમ. તો તમારે કે ગામમાં કહેવાની જરૂર છે કે મારી બાયડી આમ છે ને તેમ છે ને બાજેન. છાપા જ નાખતી ફરેશ ગામમાં બધે. એ સાપા તો તમે પેલા નાખ્યા પછી મે નાખ્યા. તારો બાપ ઘરમાં કજિયા હોય ઢાકવાનું હોય, ગામમાં કહેવાનું ન હોય. આજ વાત હું તમને કહું છું કે ગામમાં કજિયાનું કહેવાનું હોય ઢાકવાનું હોય. એ મને કોઈને કહેવાનો શોખ નથી, પણ આ તે બધાને કીધું હોય એ બધાને મારે જવાબ તો દેવો જ નહીં. તો મને ક્યાં શોખ હતો. મને બધાય કે ને તમે બધાય મોઢે કીધું હોય એટલે મારે કેવું પડે. ભાઈઓ કુટુંબમાં ક્યાંય મને બેહવા જેવો ન રહેવા દીધો. એ તમે કે મે તમારું પેલા સંભાળો. જઈ હોય તઈ બાધુ. ના હવે તમને એને ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું. જો હવે બાઈ જાણે તો હાથમાંથી મારા બાપ નીકળીને વઈ જઈશ. એ ભગવાન મને હેને આ વાતનું બહુ દુઃખ લાગે છે. ઓહોહોહોહો, એમાં તમને શેનું દુઃખ લાગે છે. તું 25 વર્ષ થયા કેસ હું મારા બાપની ઘરે વઈ જઈશ. હું મારા બાપની ઘરે વઈ જઈશ. પણ તું જાતી તો નથી. કેદી જવાની છો ઈ તો કે મારી માં. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. મહાદેવ મિત્રો, હું છું હેતલ દેસાણી. હેલો મિત્રો, હું છું લાલો ભરવાડ. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. અને મિત્રો, તમને જો અમારો વિડિયો ગમે તમારી શોર્ટ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.